સીતારામ. કોઈના પણ આત્માને આપણા કારણે હાનિ ના પહોંચે એનું નામ કર્મ છે. અને ધૂપ દીવા, ધૂપ ધુવાડા, હોમ હવન, યજ્ઞ, જાપ આવું બધું કરીએ, દેવી દેવતાઓને સન્માનપૂર્વક ભોગ લગાવીએ, એ આપણો ધર્મ છે. મિત્રો, કર્મ અને ધર્મનો સંયોગ જ્યારે સાથે ચાલશે ને ત્યારે જ આ પૃથ્વી સ્વર્ગ બનશે અને આપણું ઘર જે છે એ પણ સરસ મજાનું સુંદર સ્વર્ગ બની જશે. એટલે કર્મ કરતાં કરતાં ધર્મને સાથે જોડી રાખવાનો છે. ધર્મ જે છે એની પાછળ આંધળી દોટ મૂકવાથી ક્યાંક આપણાથી ખરાબ કર્મ ન થઈ જાય એની ખાસ આપણે કાળજી રાખવાની છે. જ્યારે જ્યારે આપણે કર્મ કરીએ છીએ એ કર્મ આપણી એક જવાબદારી છે અને એ જવાબદારીનું કર્મ જે છે આપણે સારું જ કરવાનું છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પિતાની જવાબદારી છે પુત્ર અને પત્નીને સારી રીતે સાચવવાની, પરંતુ એને સાચવવા, એની ખુશીઓની કાળજી રાખવા માટે પિતાએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ પૈસા કમાતા કમાતા ક્યાંક મેં મારાથી કોઈના આત્માને તો દુભાવેલો નથી ને. જો આવું થશે તો સંતાનો અને પત્ની એ ચોક્કસ સુખી થશે. પરંતુ જ્યારે કર્મ ભોગવવાનો વારો આવશે ત્યારે કર્મના સાથીદાર કોઈ જ નહીં બને. આ વાતને કહેતા મને એક વાત યાદ આવે છે કે જ્યારે નારદ મુનિએ વાલિયા લૂંટારાને આ વાત પૂછી કે તું તારા પત્ની અને સંતાનોનું ભરણ પોષણ કરવા માટે થઈ અને અનેકોને મારી નાખે છે, અનેકોના જીવ લે છે, એક વખત તારી પત્ની અને પુત્રને પૂછી જો કે તું જે આ પાપ આચરે છે અને ધન દોલત બીજા પાસેથી લૂંટી અને કમાય છે તો એમાં એ સાથીદાર છે. ત્યારે પત્ની અને પુત્રના ના એવા વાક્યથી સાંભળી અને વાલીઓ લૂંટારો જે છે એ ખૂબ નાસીપાસ થયો. એને ખૂબ અફસોસ થયો કે અત્યાર સુધી મેં અનેકો પાપ કર્યા છે, એમાં મારી પત્ની અને પુત્ર જો જવાબદાર જરા પણ સાથીદાર ના હોય તો આ પાપ મારે એકલાને ભોગવવું પડશે. અને એનું હૃદય પરિવર્તન થયું અને એ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ તમસા નદીના કિનારે તપ ધરી અને એણે સુંદર મજાની જે છે એ રામાયણની રચના કરી અને એ જ વાલ્મીકી ઋષિ થયા અને એમણે આદિ કાવ્ય રામાયણની રચના કરી. મિત્રો, કર્મ મહાન છે. ધર્મ જે છે એ કર્મની સાથે જોડાશે તો જ એ ધર્મ મહાન બનશે, અન્યથા ધર્મનું કોઈ જ મહત્ત્વ રહેશે નહીં. કારણ કે કર્મ ખરાબ કરતા હોઈએ અને સતત ધર્મની પાછળ દોડતા રહીએ તો ઈશ્વર ક્યારેય પણ રાજી થશે નહીં. ક્યારેક ક્યારેક તમારા સારા કર્મો હશે ને તો તમારે ધર્મ કરવાની પણ જરૂર પડશે નહીં. એટલે કર્મનું મૂલ્ય સમજવું. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કર્મયોગની અંદર સુંદર મજાની આ વાત કહેલી છે કે કર્મને સારા રાખશો તો ધર્મની સાથે આપોઆપ જોડાયેલા રહેશો. કોઈને દુઃખી જોઈ અને જો તમારો આત્મા દુભાતો હશે અને એમને મદદ કરવાનું તમને મન થશે તો તમે એ ધર્મ જ કર્યો છે એમ સમજી લેવાનું. તમારા ઘરની અંદર તમારા સંતાનો, તમારા માતા પિતા, તમારા પરિવારજનો જે છે એ તમારા સારા કર્મોને કારણે ખુશ થતા હશે તો તમારો ધર્મ જ છે એમ સમજી અને આપણે આપણા કર્મને સમજવાના છે. તો જગતની અંદર હંમેશાને માટે કર્મને પ્રાધાન્ય આપવું, ધર્મ એની સાથે આપોઆપ જોડાયેલો જ રહેશે. તમે મંદિરોની અંદર લાખો કરોડોના દાન આપો, અનેકો ગૌશાળાઓ બંધાવો, અનેકો કાર્યો સુંદર કરો, પરંતુ તમારા ઘરની અંદર જો તમારા માતા પિતા માટે તમારી પાસે 5 મિનિટ ટાઈમ નથી, તમારા માતા પિતા તમારા કારણે દુઃખી છે, તો આ બધું જ જે છે એ વ્યર્થ છે. એટલે ઘરને સાચવવાની સાથે સાથે, માતા પિતાને સાચવવાની સાથે સાથે, આપણા પરિવારજનોને સાચવવાની સાથે સાથે આપણે ધર્મની સાથે જોડાયેલા રહેવાનું છે. શ્રવણ જે છે એના માતા પિતાની માત્ર ને માત્ર સેવા કરતો, પરિણામ સ્વરૂપ ભગવાન ખુદ એને મળવા આવેલા, એને ક્યાંય ધર્મ કરવાની જરૂર પડી નહોતી. એટલે સારા કર્મો એ જ આપણો મહાન ધર્મ છે અને સારા કર્મોનું ફળ ઈશ્વર જે છે એ આપણને ચોક્કસ આપે જ છે. કોઈ પણ ભોગે આપણે જે છે એ એવું ધન દોલત ના કમાઈએ કે જેથી કરી અને બીજાનો આત્મા લેશ માત્ર પણ દુખાય અને એના આત્માને તકલીફ થાય, એના અંતર માં રહેલી આંતરડી દુભાય અને એની બદદુઆ આપને લાગે. એ આપણે જીવનની અંદર રૂપિયો તો આપી દેશે પરંતુ એ રૂપિયો ભોગવવા માટે આપણને સમય નહીં મળે અને આપણે જે છે એ મૃત્યુ માટે ઝંખના કરશું કે હે ઈશ્વર, તું મને આમાંથી મુક્તિ આપ. આપણા આત્માને દુઃખ થશે કારણ કે આપણે
આપણે જેટલા કોઈને રોવડાવીએ છીએ ઈશ્વર એનાથી અનેક ગણો આપણને રોવડાવે છે. એટલે એવું કોઈ પણ ભૂલથી પણ આપણાથી કર્મ ના થઈ જાય એની આપણે ખાસ કાળજી રાખીએ અને કર્મના પ્રાધાન્યને સમજીએ. જો તમને પણ આ મારો વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો અને મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.